ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्। लोके सज्जन षट्पदैर्हरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः स्वकर्मनिरतः सिद्धिं यथा विन्दति तच्छृणु पछिनो श्लोक। यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततं स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः। यतः प्रवृत्तिर्भूतानां જેમાંથી આ સંપૂર્ણ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ, જેના દ્વારા આ સંપૂર્ણ બ્રહ્માંડ વ્યાપ્ત છે। આમ જે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ જે ઈશ્વર જે છે એ નિમિત્ત કારણ છે, એટલે કે સર્વજ્ઞ સર્વશક્તિમાન છે।
સર્વજ્ઞ હોવા છતાં પણ, સર્વશક્તિ હોવા છતાં પણ માયાળુ, દયાળુ, કૃપાળુ ભગવાન છે. ભક્તિનો પહેલો નિયમ આ જ છે કે ભગવાન સર્વજ્ઞ, સર્વશક્તિમાન છે, હું અલ્પજ્ઞ છું, અલ્પ શક્તિ છું. અને ઈશ્વર માયાળુ છે, દયાળુ છે. એ માયાળુ ઈશ્વર દ્વારા જ મને કર્મફળની પ્રાપ્તિ થાય છે. આમ ઈશ્વર કર્મ અધ્યક્ષ છે, કર્મફળ દાતા છે. આમ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ ઈશ્વર છે એટલું જ નહીં, કર્મના અધ્યક્ષ પણ ઈશ્વર છે. આપણે જોઈ કે અધિષ્ઠાનમ તથા કર્તા દૈવમ ચ. પ્રયત્ન આપણે કરીએ, કાળમાં રાહ આપણે જોઈએ, પણ છેવટે કર્મફળ દાતા ઈશ્વર છે. કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ. ઉપદેશ આરંભનો આરંભ છે કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ. કરતું, જગત કરતું, આ જગતના કર્તા જે એ પરમાત્માની આજ્ઞાથી જ આપણને કર્મફળ મળે છે. એ જ પરમાત્માની સ્વકર્મણા તમભ્યર્ચ્ય, પોતાના કર્મ દ્વારા એ અંતર્યામી પરમાત્માને આપણે પૂજા કરીએ, આરાધના કરીએ. સિદ્ધિમ વિંદતિ માનવ, એને અવશ્ય સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. જ્ઞાન નિષ્ઠા યોગ્યતા લક્ષણા સિદ્ધિમ. જ્ઞાનની યોગ્યતા પ્રાપ્ત કરવી છે તો ઈશ્વરની ભક્તિ સિવાય કોઈ ઉપાય નથી. રાગદ્વેષને આધીન રહીને જીવીશું તો દુઃખિત થવાના છે. પણ જે રાગદ્વેષને આધીન નથી, તયોહો વશમ ન આગચ્છે. ત્રીજા અધ્યાયમાં ભગવાન કહે છે રાગદ્વેષો વ્યવસ્થિતો ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ અસ્ય અધિષ્ઠાન ઉચ્યતે. ઇન્દ્રિય, મન, બુદ્ધિ, આ ત્રણ એ રાગદ્વેષના અધિષ્ઠાન છે. એ કામના અધિષ્ઠાન છે. કામ, રાગ અને દ્વેષ બે પ્રકારે અભિવ્યક્ત થાય. તયોહો વશમ ન આગચ્છે. એને વશમાં થવાની જરૂર નથી. આપણે રાગ દ્વેષ હોવા એમાં કોઈ વાંધો નથી, પણ એને વશમાં થવું એ આપણા માટે કોઈ પણ પ્રકારે એ આપણા માટે કોઈ પણ પ્રકારે આપણું કલ્યાણ કરનાર. આ લોકમાં પણ નહીં, પરલોકમાં પણ નહીં. અને એટલા માટે ભગવાન અહીંયા કહે છે આ કર્મ તો છે, પણ સ્વે સ્વે કર્મણી અભિરત. પોતપોતાના કર્મમાં જ આપણે નિરત, સતત પ્રવૃત્ત રહેવાની જરૂર છે. આમ પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરીએ અને એ જ જે કર્મ છે આપણે ભગવાનને અર્પણ કરીએ. ઈશ્વર અર્પણ બુદ્ધિ. આમ એ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ જે ઈશ્વર છે, કર્મ અધ્યક્ષ, કર્મફલ દાતા ઈશ્વર જે છે, એને જ આપણે શું કરીએ? આપણા સર્વ કર્મ અર્પણ કરીએ. સ્વકર્મણા તમભ્યર્ચ્ય. જો એટલે હું કહું છું, એવું નહીં માનો કે કર્મયોગ અને ભક્તિયોગ બે છે, એક જ છે. ઈશ્વર અર્પણ બુદ્ધિથી તમે કર્મ કરો છો, એ કર્મ અર્પણ કરી કાયેન વાચા મનસેન્દ્રિય. કોઈ પણ આપણે પૂજા કર્મ કરીએ, અંતે તો આ શ્લોક બોલીએ જ. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. પણ હું તો નારાયણનો ભક્ત નથી, હું શિવનો ભક્ત. સદા શિવાય સમર્પયામિ, વિનાયકાય સમર્પયામિ. ઈશ્વરને અર્પણ કરો તો જ શું થશે? સિદ્ધિ વિંદતિ માનવ.
આમ ભગવાન જે 45મા શ્લોકમાં કહી ગયા કે જે પ્રકારે એને સિદ્ધિની પ્રાપ્તિ સ્વકર્મમાં પ્રવૃત્ત જે તત્પર જે છે, સ્વકર્મનું અનુષ્ઠાન કરનાર છે, એને જે પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે એ હું તને હવે કહીશ. અને ભગવાન એટલે કહે છે આ પ્રકારે જે ઈશ્વરને સર્વ કર્મ અર્પણ કરે છે એને અવશ્ય સિદ્ધિની પ્રાપ્તિ થાય. એનો અર્થ શું થયો? સ્વકર્મથી જ આપણું કલ્યાણ છે. સ્વકર્મ ભાગવાથી કઈ નહીં થાય. એટલે ભગવાન આગળના શ્લોકમાં કહે છે, ભગવાન ખબર જ છે કે કર્મની સ્વતંત્રતા, પ્રત્યેક મનુષ્યને કર્મની સ્વતંત્રતા છે. એટલે ક્યાંક ને ક્યાંક એ છટકબારી શોધવાનો જ છે. એ ક્યાંક ને ક્યાંક અપવાદ શોધવાનો જ છે. પણ આમ નહીં કરું ને આમ કરું તો ચાલે કે નહીં. અને એટલે ભગવાન હવે આ 47મો શ્લોક કહે છે, શ્રેયાન સ્વધર્મો વિગુણઃ, શ્રેયાન સ્વધર્મો વિગુણઃ, પરધર્માत् સ્વનુષ્ઠિતાत्, પરધર્માत् સ્વનુષ્ઠિતાत्, સ્વભાવનિયતં કર્મ, સ્વભાવનિયતં કર્મ, કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ, કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ. શ્રેયાન સ્વધર્મ વિગુણ, પરધર્મ સ્વનુષ્ઠિતા. સ્વનુષ્ઠિતા બહુ મહત્વનું છે, આ સમજો. સારી રીતે અનુષ્ઠાન કરો, વેઠ નહીં ઉતારો. આપણે જે બધા કર્મ કરીએ ને એ બધા યાંત્રિક કર્મ છે. આપણે હનુમાન ચાલીસાનો પાઠ કરે, જાત જાતના પાઠ લોકો કરે, પણ એ બધા પાઠ કરવામાં શું થાય? યાંત્રિકતા છે. સ્વનુષ્ઠિતા એટલે બિલકુલ સભાનતાપૂર્વક, સજાગતાપૂર્વક પાઠ કરીએ, પૂજા કરીએ. સુઅનુષ્ઠિતા, સ્વધર્મ સુઅનુષ્ઠિતાत्, પરધર્માत्, સ્વધર્મ વિગુણ શ્રેયાન, પરધર્માत् સ્વનુષ્ઠિતાत्. સ્વધર્મ સ્વનુષ્ઠિતાत् નથી. એ સ્વધર્મમાં તો એને વિગુણતા એટલે કે દોષ દેખાય છે. પણ એ પરધર્મ બહુ સારી રીતે અનુષ્ઠાન કરે. આપણે સ્વનુષ્ઠિતાન કોનું કરવાનું? સારી રીતે અનુષ્ઠાન સ્વધર્મનું કરવાનું. પણ સારી રીતે સ્વધર્મનું અનુષ્ઠાન કરવાને બદલે પરધર્માत्. ભગવાન કહે છે પેલો સ્વધર્મ વિગુણ છે, એમાં કઈક દોષ આપણે જોઈએ છે નહીં. આ સમજો, આપણી દ્રષ્ટિએ વિગુણ સ્વધર્મ છે, આપણી દ્રષ્ટિએ એ વિગુણ છે, દોષયુક્ત છે. એટલે ભગવાન કહે છે આવો આપણી દ્રષ્ટિએ જે દોષયુક્ત વિગુણ જે સ્વધર્મ છે એ શ્રેય છે, કલ્યાણકારી છે, વધુ સારું છે. શ્રેયનો બીજો અર્થ શું થાય? વધુ સારું. કોના કરતા? સારી રીતે અનુષ્ઠાન કરેલા પરધર્મ કરતા સદોષ સ્વધર્મ વધુ સારો છે. આપણે જોઈએ કે કોઈ પણ કર્મ જે છે સહજમ કર્મ જબ, કોઈ પણ કર્મમાં ક્યાંક ને ક્યાંક થોડો ઘણો દોષ તો રહેલો જ છે. જે પ્રકારથી અગ્નિ જે છે એ અગ્નિ જે પ્રકારે અગ્નિ ધુમાડાથી યુક્ત છે, એમ દરેક કર્મમાં શું છે? ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક દોષ તો રહેલો જ છે. કોઈ કર્મ સંપૂર્ણતઃ દોષથી મુક્ત નથી. જો આ સમજો, કારણ કે ધર્મ છે, ધર્મ સાપેક્ષ છે. જ્યારે સાપેક્ષ ધર્મ હોય તો ક્યાંક ને ક્યાંક કંઈક તો થવાનું છે. દોષ તો ક્યાંક રહેવાનું છે. કાળની દ્રષ્ટિએ, દેશની દ્રષ્ટિએ, અનુષ્ઠાનની દ્રષ્ટિએ. એટલે આગળના શ્લોકમાં ભગવાન કહે છે કે કોઈ પણ કર્મ જે છે એક દોષથી પૂર્ણતઃ મુક્ત તો છે જ નહીં.
અને એટલે ભગવાન કહે ભલે પરધર્મનું અનુષ્ઠાન ખૂબ સારી રીતે તમે કરી રહ્યા છો, સ્વનુષ્ઠિતા પરધર્મ, જો સમજ, સારી રીતે અનુષ્ઠાન કરેલા પરધર્મ કરતા પણ સદોષ સ્વધર્મ જે છે એ વધુ સારો છે, વધુ કલ્યાણકારી છે. પણ સ્વધર્મ કોને કહેવાય? જો આગળ ગઈકાલે કહી કે કોઈ પણ વ્યક્તિ એવું નહીં કહી શકે કે મારે શું કરવું જોઈએ મને ખબર નથી. એને ખબર જ છે, પણ એ કરવામાંથી અટકે છે, એ પોતાને અટકાવે છે કરવા. કોને કારણે? રાગ દ્વેષને. એટલે ભગવાને કેવું પડ્યું, તયોહો વશમ ન આગત છે, એના વશમાં આવવાની જરૂર નથી. પણ એના વશમાં નહીં આવીએ તો શું થાય? કેવી રીતે એના વશમાં નહીં આવી? જો ત્યાં પણ આ શ્લોક છે, સમજો. થોડા શબ્દ અલગ છે, પણ ભગવાન ત્યાં એ જ કહી રહ્યા છે ત્રીજા અધ્યાય કે તયોહો વશમ ન આગત છે. ભગવાન તમે કહી દીધું, પણ એના વશમાં નહીં આવવું હોય તો શું કરવું પડે? ત્યાં પણ આ જ વાક્ય, શ્રેયાન સ્વધર્મ વિગુણ પરધર્મ સ્વનુષ્ઠિતા. પહેલી પંક્તિ એની એ જ છે, સમજો. રાગદ્વેષના વશમાં નહીં આવવું હોય, રાગદ્વેષ પર તમારે વિજય પ્રાપ્ત કરવો હોય, રાગદ્વેષ પર પ્રભુત્વ પ્રાપ્ત કરવું હોય તો ઉપાય એક જ છે, સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મ ભયાવહ. પોતાના જ ધર્મનું અનુષ્ઠાન કરવું. શ્રેયાન સ્વધર્મ વિગુણ. જો આ મનુષ્યનો એક સ્વભાવ છે, અને ગુજરાતી બહુ સરસ કહેવત છે, પારકે ભાણે મોટો લાડુ. લગ્ન વિવાહ પ્રસંગમાં જઈએ ને, પેલા પંગતમાં બેઠા હોઈએ એટલે પછી બધાની થાળીમાં પેલા લાડુ મૂકવામાં આવે. અથવા તો સંયુક્ત પરિવારમાં બાળકો હોય ને, 8-10 બાળકો હોય, પછી બાળકોને પેલી મીઠાઈ આપવામાં આવે, લાડુ આપવામાં આવે, મગજ આપવામાં આવે. તો હંમેશા આપણને એવું જ લાગે કે પેલા બીજાને મોટો આપ્યો હોય. સરખા જ, જો આ સમજો, માતા જ્યારે મગજ બનાવીને એના ટુકડા કરે છે, એ સરખા જ ટુકડા એને કરેલા. લાડુ બનાવે તો એક જ, કોઈ કદમાં નાનું મોટું હોય તો એ લાડુ એક જ પ્રકારના હોય, એક જ કદના હોય. વર્ષોથી એ બનાવતી હોય ને એટલે એને આદત જ હોય, એટલું જ હોય, એક જ. આ પરદેશીની જેમ એને 50 ગ્રામ ને 100 ગ્રામ એને વજન કરીને નહીં કરવાનું, એક જ. છતાં પણ આપણને શું લાગે, જો પેલાને મોટો લાડુ આપ્યો. હંમેશા આપણને એવું જ લાગે કે પેલો બીજો જે કરી રહ્યો છે ને એ વધારે સારો છે. આ મનુષ્યનો સ્વભાવ છે. એટલે ભગવાને કેવું પડે, પરધર્મ સ્વનુષ્ઠિતાત વિગુણ સ્વધર્મ શ્રેયાન. તમે તમારા કર્તવ્ય કર્મનું પાલન કરો છો કે નથી કરતા, મહત્વનું આ જ છે. જો તમે તમારા કર્તવ્ય કર્મનું પાલન કરતા નથી, જો એટલે હું તમને કહું, આ બધા આશ્રમો જે બનાવ્યા ને બધાને તમે શું કરી રહ્યા છો? સ્વધર્મથી વિમુખ કરી રહ્યા છો. માતા પિતાની સેવા નહીં કરશે, માતા પિતા સાથે અનેક પ્રકારથી દુર્વ્યવહાર કરે અને આશ્રમમાં જઈને સેવા કરે. કોઈ ઉપયોગી નથી. આ બધું નિષ્ફળ છે. શાસ્ત્રમાં લખ્યું છે કે કળિયુગમાં જે ધર્મ આપણને દેખાઈ રહ્યો છે, જેને ધર્મ માનીને બહુ ઉત્સાહપૂર્વક આપણે કર્મ કરી રહ્યા છે, એ બધા નિષ્ફળ છે. કોઈ પુણ્ય તમને મળવાનું. ઘરમાં મા બાપની સેવા તમે નથી કરતા અને બહાર જઈને પછી કરોડે આપી આવો તમે. ભલે તમને દ્રષ્ટફળની દ્રષ્ટિએ બહુ લોકો તમારી વાહવા કરશે, લોકો તમારી પ્રશંસા કરશે, લોકો તમને ઇનામે આપશે, પણ એનું પુણ્ય કોઈ નથી, એટલે નિષ્ફળ કહેવાય એને. હું નથી કહેતી, આ શાસ્ત્રમાં જ લખ્યું છે.
ભગવાને પ્રારબ્ધથી તમારી પાસે જે આપ્યું છે એને સ્વીકારો, એનો વિરોધ નહીં કરો. પણ માનસિક રીતે આપણે એટલા બધા વિરોધમાં રહીએ. મારી માં આવી કેવી, મારા પિતા કેમ આવા, મારો દેશ આવો કેમ ને, મારી શાળા આવી કેમ, મારા વસ્ત્ર કેમ આવા, મારી આપણે તમને ચામડી જોતા હોઈએ. કોઈક દિવસ આમાં જ નવરા બેઠા હોય ને તમે લોકો, ભલે ને તમે 80 વર્ષના 70 વર્ષના થયા, તો ક્યારેક કોઈક આમ એકલા બેઠા હોય ને તો કરી જોજો કે તમારા જીવનમાં કઈ કઈ વસ્તુ તમને નથી ગમતી. લખવાનું શરૂ કરો ને પછી બધું નીકળે. હું એટલા માટે લખવાનું કહું છું કે લખવાનું શરૂ કરો ને પછી ધીમે ધીમે બધું યાદ આવે તમને. પેલા કાકાના ત્યાં ગયા હતા ને ત્યારે આમ થયું હતું, દિવાળીના દિવસે આમ થયું હતું, લગ્ન પ્રસંગે આમ થયું હતું. એટલું બધું નીકળશે ને, આને વિરોધ કહેવાય, સંઘર્ષ, આંતરિક સંઘર્ષ છે. મનુષ્યના મનમાં એટલો બધો સંઘર્ષ છે, વિરોધ છે. આપણે પ્રારબ્ધને સાથે જ લડી રહ્યા છે, બીજા કોઈ સાથે લડવાનું નથી. એટલે ચિન્મયાનંદજી બહુ સરસ કહી ગયા કે સતયુગમાં પેલા બે લોકની વચ્ચે યુદ્ધ, દેવલોક અને અસુર લોકમાં યુદ્ધ ચાલતું. ત્રેતા યુગમાં બે રાજ્ય વચ્ચે, રામ રાજ્ય અને રાવણ રાજ્ય ની વચ્ચે યુદ્ધ હતું. દ્વાપર યુગમાં એક જ પરિવારના બે સભ્યો વચ્ચે, પાંડવ અને કૌરવો વચ્ચે યુદ્ધ હતું. કળિયુગમાં માણસ પોતાની સાથે જ યુદ્ધ કરી રહ્યો છે. આત્મૈવ યાત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મનો. એટલે જ ભગવાન છઠ્ઠા અધ્યાયમાં શું કહી ગયા, તું અર્જુન, તું પોતે જ તારો શત્રુ છે અને તું પોતે જ તારો મિત્ર છે. વિચારજો, સતત સંઘર્ષ, કર્તવ્યની દ્રષ્ટિએ, ભોગની દ્રષ્ટિએ, પરિવારની દ્રષ્ટિએ, દેશની દ્રષ્ટિએ આપણે સતત સંઘર્ષમાં જીવીએ છીએ. આપણે એટલા બધા રાગ દ્વેષ છે, આપણા એટલા બધા ભોગના સંસ્કાર છે. એ ભોગના સંસ્કારને કારણે સતત સંઘર્ષમાં જીવીએ. એ સંઘર્ષમાંથી નીકળવું હોય ને, આ એક જ ઉપાય છે. રાગદ્વેષ પર નિયંત્રણ મેળવવું હોય, તયોહો વશમ ન આગચ્છેત, એના વશમાં નથી આવવું, તો એક જ ઉપાય છે. શ્રેયાન સ્વધર્મ વિગુણ પરધર્માત સ્વનુષ્ઠિત. ત્રીજા અધ્યાયમાં પણ ભગવાને કીધું, અહીંયા પણ ફરીથી આ વાક્ય કહી રહ્યા છે. કેમ? સ્વે સ્વે કર્મણિ અભિરત. તમે કર્તવ્ય કર્મનું પાલન કરો છો કે નથી કરતા? અને એ કર્મ કઈ રીતે કરો? નિષ્કામ ભાવથી એ કર્મ કરીએ, ઈશ્વર અર્પણ બુદ્ધિથી આપણે કર્મ કરીએ તો અવશ્ય સિદ્ધિ આપણને પ્રાપ્ત. તમારા કર્મથી જ તમે ભગવાનની પૂજા પાઠ કરો. જો એટલા માટે આ બધા ભક્તિ સંપ્રદાયો જે છે ને, એ જીવનશૈલીની દ્રષ્ટિએ બહુ શ્રેષ્ઠ છે. આ સમજો. પેલો સિદ્ધાંતની દ્રષ્ટિએ ગરબડ છે. પેલો વિશિષ્ટાદ્વૈત કે, પેલો દ્વૈતાદ્વૈત કે. પણ જીવનશૈલીની દ્રષ્ટિએ તમે જુઓ, અત્યંત સુંદર જીવનશૈલી. એ ભક્તિપરાયણ જીવન છે. આ સમજો, એવું જીવન આપણું બનવું જોઈએ. વાતો કરવી એક વસ્તુ છે. જો અત્યારે ઘણી જગ્યાએ અમારા સંપર્કમાં અત્યારે આ સંઘર્ષ હું કરી રહી છું, લોકોને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે તમે
તમે હિન્દુ ધર્મની બધી બહુ વાતો કરો, અને મંદિરો શ્રેષ્ઠ છે, અને આ જ્ઞાન શ્રેષ્ઠ, બધું જ બરાબર. પણ હિન્દુ ધર્મને અનુરૂપ આપણે જીવનશૈલી છે કે નથી? વિચાર, આપણી જીવનશૈલી જ હિન્દુ નથી. પણ બધી મોટી મોટી વાતો કરવાનો કોઈ અર્થ નથી. અનુષ્ઠાન કરવા વાળા કેટલા? એમ નહીં માનતા કે ધન ઉપાર્જન કરીને તમે કર્તવ્યનું પાલન કરી દીધું, 2 છોકરા ઉત્પન્ન કરીને અને મોટા કરીને પરણાવી દે એટલે તમે કર્તવ્યનું પાલન કરીને છૂટા થઈ ગયા. નહીં. ત્રીજા અધ્યાયમાં જોઈ ગયા આપણે કર્તવ્ય દેહ કર્મ જે છે, સંપૂર્ણ જગત સાથે આપણે જોડાયેલા છે. જ્યાં સમજો સ્વધર્મ એટલે ખાલી તમે ઘરમાં રહ્યા માતા પિતાની સેવા કરી દે એટલે ઘરની સેવા નહીં થાય, સ્વકર્મ નહીં. કોઈ પણ વ્યક્તિ આ જગતથી ક્યારેય મુક્ત કે સ્વતંત્ર નથી. જગત સાથે જોડાયેલા છે આપણે. જો વિચાર, અને એટલા માટે 5 પ્રકારથી આપણે આ જગત સાથે જોડાયા છીએ. અને એટલા માટે શાસ્ત્ર આપણને 5 પ્રકારના કર્મ કરવાનું કહે છે, અને પંચમહાયજ્ઞ કહેવાય. આગળ જોઈ ગયા આપણે. એવમ પ્રવર્તિતં ચક્રમ નાનુવર્તે. આ જગત ચક્ર છે. ચક્ર એક વ્યવસ્થા, જગત એક સંવાદિતા છે, એક વ્યવસ્થા છે. જેવી રીતે પેલું એન્જિન હોય ને, પેલા કોલસાના એન્જિન આવતા, તેને પેલું મોટું પૈંડું હોય, પેલું નાનું પૈંડું હોય, પેલું ચક્ર, પછી પિસ્ટન હોય એની સાથે, પછી એની ભઠ્ઠી હોય. તો જેવી રીતે એક એન્જિન એક વ્યવસ્થા છે, કોઈ પણ યંત્ર હોય એક વ્યવસ્થા છે, અને યંત્રના દરેક અંગ ઉપાંગ જે છે એ મહત્વના છે. પેલું પિસ્ટન જે છે એને આગળ પાછળ થવાનું છે, જેને કારણે ચક્ર ફરતું રહે. પણ પેલો બોલ્ટ જે છે ને, ચાકી આપણે ગુજરાતીમાં કહીએ, એ ચાકીને ત્યાં બેસી રહેવાનું છે. પિસ્ટનને બરાબર અને ટાઈટ પકડીને રાખવાનું છે. એટલે સ્વામીજી આવો સંવાદ કહેતા કે ધારો કે પેલું પિસ્ટન જે છે ને, એને જો મન હોય તો એવું કે જો હું કેટલું કામ કરું છું, આખો વખત આગળ પાછળ આગળ પાછળ આગળ પાછળ, અને હું આગળ પાછળ થાઉં છું ને એને કારણે આ ચક્ર ચાલી રહ્યું છે. ચક્રના મધ્યમાં પેલી ધરી છે, ચાકી છે, સ્ક્રૂ. એટલે પેલો પિસ્ટન જે છે ને એ પેલા સ્ક્રૂને એવું કયા કરે, તું તો સાવ આળસુ છે, બેસી રહ્યો છે અહીંયા. તમે એમ નહીં માનતા સ્વામીજી હું તો સ્ક્રૂ છું એટલે હું કઈ કામ નહીં કરું. નહીં, સ્ક્રૂ કામ કરી રહ્યો છે, આ સમજો. બેસીને પણ એ શું છે, ત્યાં ટાઈટ થઈને બેઠો છે, પકડી રાખે છે. એને કારણે શું થાય છે, પેલું પિસ્ટન એના સ્થાન પર પકડાઈ રહેલું છે, કઈ કરતો નથી એમ નથી. એનું કામ જુદા પ્રકારનું છે, પણ છે કામ. પણ પેલું પિસ્ટનની દ્રષ્ટિએ એવું હતું કે આ સ્ક્રૂ કઈ કામ કરતો જ નથી. રોજ પેલા સ્ક્રૂનું માથું ખાય, તું તો નકામો છે ને આળસુ છે ને બેસી રહ્યો છે, જો હું કેટલું કામ કરું. અને આ મનુષ્યનો સ્વભાવ છે, હંમેશા પેલો બીજો જે કહે ને એ જ આપણને સારું લાગે. પેલો લાડુ જ બીજાની થાળીમાં સારો નહીં લાગે, બીજાનું વાક્ય અને બીજાનો અભિપ્રાય હંમેશા આપણે તૈયાર જ હોઈએ સ્વીકારવા. એટલે પેલો સ્ક્રૂને પેલો રોજ કે કરે એટલે સ્ક્રૂના મગજમાં આવ્યું કે હા જો હું તો કઈ કરતો જ નથી.
એટલે એણે ફરવાનું શરૂ કર્યું. ફરવાનું શરૂ કર્યું તો પેલો ટાઈટ થઈ ગયો, પણ ફરે નહીં આગળ. વળી પાછો પ્રયત્ન, પછી બાજુ બીજી બાજુ ફરવાનું શરૂ કર્યું. એટલે થોડોક હલ્યો ને, હા જો હવે હું કંઈક કામ કરું છું, ફરવા માંડ્યો. જેવો આમ ફરવા માંડ્યો એટલો ઢીલો થવા માંડ્યો. બધા સ્ક્રૂ હોય ને બહુ લાંબા હોય, આપણા જેવા પેલા આવડા નાના નહીં હોય સ્ક્રૂ. ફરે 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 જ 1 2 3 4 આંટા માર. એટલે એને એમ થાય જો હવે હું કંઈક કરું છું, ગોળ ગોળ કરું છું. જ્યાં પેલો છેલ્લો આંટો રહ્યો ને છેલ્લો આંટો થયો પટાક દઈને પડ્યો એટલે પેલું પિસ્ટન પણ શું થયું એની સાથે જ પડ્યું. બધાને જોડેલા રાખવું એ સ્ક્રૂનું કામ છે. એમાં આપણે પણ કરી શકીએ. વેરવિખર નહીં થવા દેવું, પરિવારને વેરવિખર નહીં થવા દઈએ, પરિવારને આપણે જોડીને રાખીએ. સ્ક્રૂ નથી કરી રહ્યું એમ નથી, એ બધાને સાથે રાખે, જો જોડીને રાખે. એમ આપણે પણ જોડીને રાખી શકીએ ના? આપણે તો વિરોધ કરવામાંથી જ ઊંચા નહીં આવે. ભલાને બોલવું ને બોલી જ નાખો, હું તો કહી જ દઉં. તોડવામાં જ આપણને આનંદ છે, જોડવામાં આનંદ આવવો જોઈએ. હા, કોઈ પણ યંત્ર હોય એના પ્રત્યેક અંગ ઉપાંગનું એક વિશેષ કાર્ય છે. સમજો બરાબર? એટલે આપણી વૈદિક સંસ્કૃતિ એમ કે છે કે આપણે પણ આ સંપૂર્ણ જગત જે છે એનો એક ભાગ રૂપે છીએ. અને જ્યારે ભાગ રૂપે આપણે હોઈએ તો એ ભાગ રૂપે જ્યારે આપણે છીએ તો આપણે પણ કંઈક ફાળો નોંધાવવાનો જ છે. કોન્ટ્રીબ્યુશન જેને અંગ્રેજી કહેવાય. કોઈક ને કોઈક પ્રકારે કંઈક ને કંઈક આપણે આ જગતમાં ફાળો નોંધાવવાનો છે. કંઈક ને કંઈક આપવાનું છે. ફક્ત લેતા રહેવું એ તો ચોર છે. અઘમ પાપમ ભુંજતે તે ઘમ યે પચંત્યાત્મ કારણાત. જો મારા વાક્ય ને ભગવાન કહે, જે ફક્ત પોતાનો જ વિચાર કરીને બેઠો છે અને પોતાને માટે જ જે બધું કરી રહ્યો છે, કોણ છે? ભુંજતે તે અઘમ. અઘમ એટલે પાપ. એ ભોજન નથી કરી રહ્યો, ભોગ નથી કરી રહ્યો, એ પાપ ખાઈ રહ્યો છે. આમ આ જગતમાં જો તમે તમારા કર્તવ્ય કર્મનું પાલન કરી રહ્યા નથી તો તમે જે ભોગ કરી રહ્યા છો એ સ્વાર્થ છે, એ પાપ છે. અને એટલા માટે ભગવાન કહે છે શ્રેયાન સ્વધર્મ. પોતાના જ કર્મ યોગ્ય છે. શ્રેયાન સ્વધર્મ વિગુણ વિગુણ અપી શબ્દ દ્રષ્ટવ્ય. વિગુણ અપી, વિગુણ હોવા છતાં પણ. ભલે આપણને એમાં દોષ દેખાય છે, આપણા સ્વધર્મમાં, આપણા કર્તવ્ય કર્મમાં આપણને દોષ દેખાય છે, છતાં પણ સારી રીતે અનુષ્ઠાન કરેલા પરધર્મ કરતા એ વધુ સારો છે, કલ્યાણકારી છે. પણ એ સ્વધર્મ માત્ર પરિવાર માટે કરીએ એ સ્વધર્મ નથી. સંપૂર્ણ જગતમાં આપણે જ્યારે રહીએ છીએ તો આપણું પણ આ જગત પ્રત્યેનું કર્તવ્ય છે. આજકાલ જે ચાલી રહ્યું છે એટલું બધું પરિવાર કેન્દ્રિત માનસ બની ગયું છે લોકોનું. હું, મારો છોકરો, મારી પત્ની, મારું ઘર. વસુધૈવ કુટુંબ. અયમ પરહ નિજયતિ
લઘુચેતસામ ઉદારચરિતાનામ તુ વસુધૈવ કુટુંબકમ. તમારી દ્રષ્ટિ કેટલી વિસ્તૃત છે. અને એટલા માટે આપણું શાસ્ત્ર કહે છે કે માત્ર પરિવાર એક માત્ર આપણી જવાબદારી નથી, એટલું જ કર્તવ્ય નથી. સ્વધર્મ એટલે 5 પ્રકારના સ્વધર્મ છે, અને પંચ મહાયજ્ઞ કહેવામાં. અધ્યયનમ બ્રહ્મયજ્ઞમ, એને યજ્ઞ કહે. અધ્યયનમ બ્રહ્મયજ્ઞમ. શાસ્ત્ર અધ્યયન નિત્ય કરવાનું, રોજ શાસ્ત્ર અધ્યયન કરો. તમારો જે કુળ જે છે, તમારા જે ઈષ્ટ દેવતા છે, એને અધ્યયન તો કરો. વૈષ્ણવ છો, ભાગવતનું અધ્યયન, ભલે તમને ઉપનિષદમાં રસ નથી, પણ પુરાણનું તો અધ્યયન કરો. દેવી ભાગવત છે, શિવ ભાગવત છે, વિષ્ણુ પુરાણ છે, શિવ પુરાણ છે, કંઈક તો અધ્યયન કરો, કંઈક તો વાંચો. અધ્યયન નથી કરી શકતા, શ્રવણ કરો. અધ્યયન એટલે માત્ર જાતે જ વાંચવાનું એવું નથી, શાસ્ત્ર શ્રવણ તો કરો. અધ્યયનમ બ્રહ્મયજ્ઞ, ઋષિ યજ્ઞ છે. હોમો દૈવ, હોમ પૂજા પાઠ કરીએ, યજ્ઞ અગ્નિહોત્ર આદિ કર્મ કરીએ, એ દેવ યજ્ઞ છે. બલિર્ભૌત, ભૂત યજ્ઞ જે છે, ગાય છે, કૂતરો છે, પશુ પક્ષી છે. તર્પણમ પિતૃયજ્ઞમ, તર્પણ જો માત્ર મૃત પિતૃઓને કરીએ એમ નહીં, જીવંત છે એની સેવા કરવાની. પેલો જીવે ત્યારે સેવા નહીં કરે, મરી જાય પછી એના નામે દાન કરે, કોઈ કામનું નથી. તર્પણ એટલે માત્ર તર્પણ કરવું પિતૃઓ માટે નહીં, જે જીવંત માતા પિતાઓ છે, જીવંત વડીલો છે, એની પણ સેવા કરવાની છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. ગુરુની સેવા કરીએ, જેની પાસે આપણે જ્ઞાન મેળવી રહ્યા છે એમની પણ સેવા કરીએ. આપણે ભગવાન આગળ કહી દઈએ, આ જ્ઞાન પ્રાપ્ત કરો, સેવયા. આપણે શું સેવા આપણે કરીએ? ગુરુની સેવા વગર કોઈ જ્ઞાન પ્રાપ્ત નહીં થાય. અને ગુરુની સેવા એટલે પગ દબાવી એટલે સેવા થઈ ગઈ, માથું દબાવ્યા એટલે સેવા થઈ ગઈ નહીં. ગુરુના જીવનમાં જે એને જીવન જીવવા માટેની જે આવશ્યકતાઓ છે, એ આવશ્યકતાઓ આપણે પૂરી પાડીએ, જેથી એ મુક્ત મનથી શાસ્ત્ર અધ્યયન કરી શકે, પૂજા પાઠ કરી શકે, તો આપણે અધ્યયન કરાવી શકીએ. દૈનિક જીવનથી એમને આપણે મુક્ત રાખીએ તો પછી આપણે શાસ્ત્ર અધ્યયન કરાવી શકીએ. આ બધું પેલા બ્રહ્મયજ્ઞમાં, શાસ્ત્ર અધ્યયનમાં બધું જ આવી જાય. માત્ર પિતૃ તર્પણ કરી દીધું એટલે પિતૃયજ્ઞ નહીં થઈ ગયું. જે જીવંત છે એની સેવા કરીએ. આતિથ્યમ નૃયજ્ઞમ, અતિથિ પૂજનમ નૃયજ્ઞમ. માત્ર અતિથિ નહીં, આપણી આસપાસ જે પણ મનુષ્ય છે એમને જે પ્રકારની જરૂરિયાત છે આપણે પૂરી પાડીએ. ભગવાને આપણને ઘણું આપ્યું. જો આપણે જોઈએ કે દાનમ, યજ્ઞદાન તપઃકર્મ ન પાવનાની મનુષ્યના કાર્યમેવ ન ત્યાજ્ય યથાશક્તિ સંવિભાગ. શંકરાચાર્ય શું કહે? આપણું જેટલું સામર્થ્ય છે, ધનની દ્રષ્ટિએ, શક્તિની દ્રષ્ટિએ, વસ્ત્રની દ્રષ્ટિએ, અન્નની દ્રષ્ટિએ, બીજાની સાથે વહેંચીને આપણે તેન ત્યક્તેન ભુંજીથા. આ બધું એક જ છે. આ સમજ, આપણી આસપાસ અનેક મનુષ્ય છે. કોઈને બાળકોને અધ્યયન કરવા માટે પુસ્તકોની જરૂર છે, આપો તમે. શિયાળો શરૂ થઈ ગયો, આપો વસ્ત્ર, ગરમ કપડા એમને આપી શકીએ આપણે. હા, આ 5 યજ્ઞ છે, 5 સ્વ કર્તવ્ય છે.
માત્ર પરિવાર નહીં, પિતૃયજ્ઞમાં બધું પરિવાર આવી જાય. પરિવાર પ્રત્યે, પ્રત્યેક મનુષ્ય પ્રત્યે, પશુ પ્રાણીઓ પ્રત્યે, આ બધું ત્રીજા અધ્યાયમાં બહુ વિસ્તારથી આપણે જોયું છે. ગ્રહ ગીતા અધ્યયનમાં પણ આપણે ગ્રહ ગીતા અધ્યયનમાં જોઈએ તો ત્યાં પણ આ બધું છે, વાંચો તમે. સ્વધર્મ એટલે માત્ર સ્વધર્મ કોને કહેવાય? આ સ્વધર્મ. કારણ કે આપણે મુક્ત નથી, આ જગતના એક ભાગ રૂપે છે આપણે. અન્ય સંસ્કૃતિ તો એવું કહી રહી છે કે ભગવાને આ જગત આપણા ભોગ માટે બનાવ્યું છે, એટલે ઉપભોક્તાવાદ છે ત્યાં, કન્ઝ્યુમરિઝમ. એ વૈદિક સંસ્કૃતિ નથી. ઉપભોક્તાવાદ એ વૈદિક સંસ્કૃતિ નથી. પ્રદાતા બનવું, કન્ટ્રીબ્યુટર બનવું, ફાળો નોંધાવવો એ મનુષ્ય જીવન છે. એને તમે જ્યારે તમારા કર્તવ્ય કર્મનું પાલન કરશો તો આપોઆપ જ બીજાને પોતાનો જે હક છે મળી જ જવાનો છે. વિચાર. અને એટલા માટે ભગવાન કહે છે સ્વધર્મે નિધનમ શ્રેય. ત્રીજા અધ્યાયમાં શું કહે છે? શ્રેયાન સ્વધર્મ વિગુણ પરધર્મો ભયાવહ. ભયથી યુક્ત છે. જો વિચાર. એટલું સ્વધર્મે નિધનમ શ્રેય. સ્વધર્મનું પાલન કરતા કરતા મૃત્યુ થવું એ અત્યંત કલ્યાણકારી છે. પરધર્મો ભયાવહ. પરધર્મ અનેક પ્રકારના ભય રહેલા છે. આમ પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરીએ આપણે. શ્રેયા સ્વધર્મ પરધર્મ સ્વનુષ્ઠિતા. તો પોતાના કર્તવ્યનું પાલન આપણે કરતા કરતા, એટલે ત્રીજા અધ્યાયમાં ભગવાન શું કહે છે? બીજી પંક્તિ, સ્વધર્મે નિધનમ શ્રેય. મૃત્યુ પર્યંત સ્વધર્મ છે. વર્ણ અને આશ્રમ ધર્મ બધાને માટે છે જ. જગતની દ્રષ્ટિએ પણ અનેક કર્મ છે. જો એટલે કે નિવૃત્ત થયા પછી આ જગતમાં કંઈક તો કરો, કંઈક તો ફાળો નોંધાવો, કંઈક તો કામ કરો, કંઈક તો સેવા કરો. ટીવી સામે બેસી રહું, સિનિયર સિટીઝનમાં જવું ને પેલા બાગમાં બેસીને ગપ્પા મારવા નહીં. કંઈક તમારી પાસે બુદ્ધિ છે, જ્ઞાન છે, ધન છે, શરીર છે, તો આ સમાજમાં કંઈક તો કરો. અનેક સંસ્થાઓ છે, જઈને કામ કરો. સંસ્થામાં કામ નથી કરવું તો તમે વ્યક્તિગત રીતે કરો. દવાખાના, મોટા મોટા દવાખાનામાં જાઓ ને તો ત્યાં જે ગરીબ લોકો આવે ને, બિચારા વાંચતા લખતા નહીં આવડતું હોય. એ લોકોને દવા લેવામાં મદદ કરો, એ લોકોને ફળ લઈ આપો. ખૂબ બધા કામ છે. આમ ભગવાન કહે છે કે પોતાના કર્તવ્ય કર્મનું પાલન અવશ્ય કરવું જોઈએ, ભલે આપણને વિગુણ દોષયુક્ત લાગે. આવી જાય. એટલે ભાગવતમાં એક શ્લોક છે બહુ સુંદર કે કળિયુગમાં તકલીફ ક્યાં છે? જો હું ટીકા ટિપ્પણી કરું ને, આ મસ્તી નથી કરતી, આ ભાગવતમાં છે કે તમે બાહ્ય રીતે તમે જેને ધર્મ માનીને ચાલી રહ્યા છો, બાહ્ય રીતે તમે જેને સેવા માનીને ચાલી રહ્યા છો, આ બધા અધર્મ છે. એ નિષ્ફળ છે. અધર્મ છે એટલે નિષ્ફળ છે. એટલે ત્યાં ભાગવતમાં કહે છે અધર્મસ્ય પંચશાખા. જય. આ અધર્મની 5 શાખાઓ છે. બહારથી એ ધર્મ છે, જો સમજો. બાહ્ય દ્રષ્ટિએ તમને એ ધર્મ જ લાગે છે, પણ ખરેખર તો આંતરિક રીતે, શાસ્ત્રોક્ત રીતે વિચારીએ તો આ બધું અધર્મ છે. ધર્મબાદ વિધર્મ સ્યાત પરમ ધર્મો અન્ય ચોદિત ધર્માભાસ ઉપમાછલ એતદ અધર્મ વત્યજેત.
ધર્મબાધ વિધર્મ સ્યાત. તો ધર્મબાધ એટલે કોઈક ધર્મનું અનુષ્ઠાન કરી રહ્યો છે, એમાં આપણે બાધા ઉત્પન્ન કરીએ, આપણે વિઘ્ન ઉત્પન્ન કરીએ, ધર્મબાધ કહેવાય. કોઈ પાઠ કરી રહ્યો છે, આપણે વચ્ચે બોલ બોલ કરીએ. તો જપ કરવા બેઠું છે, ધ્યાન કરવા બેઠું છે, અને આપણે ડીજે ચાલુ કરી દઈએ, પણ એ તો અધર્મ જ થયો. જ્યાં સમજો બરાબર. પણ બહારથી જે ધર્મ દેખાય છે, પણ આંતરિક રીતે એ ધર્મમાં વિઘ્ન છે, બાધ છે. કઈ રીતે? કથા ચાલતી હોય, બધા શ્રવણ શાંતિથી બેસી બધા શ્રવણ કરી રહ્યા છે, કીર્તન કરી રહ્યા છે. પેલો શેઠ આવે અને શેઠને પોતાની શેઠાઈ તો બતાવવી જ જોઈએ, શેઠ પણ બતાવવાનું જોઈએ. એટલે સરસ મજાનો આમ ગુલાબનો હાર લઈને આવે અને ચાલુ કથા શું કરે, સ્ટેજ પર જઈને પેલા મહારાજને પહેરાવે, પ્રણામ કરે, બધું જ કરે. ચાલુ સત્સંગે જઈને આવું કરવું એ શું છે? ધર્મબાધ. કેમ? ભલે તમને એમ લાગે કે મહારાજ મેં આટલો 500 રૂપિયાનો હાર પહેરાવો, એટલે એને એમ લાગે કે હું ધર્મ કરી રહ્યો છું, પણ એ ધર્મ નથી. કેમ? તમે બધાને આ સત્સંગ થઈ રહ્યો છે, એમાં શું કરી રહ્યા છો? તમે વિઘ્ન પહોંચાડી રહ્યા છો, વિક્ષિપ્ત કરી રહ્યા બધાને. જો એટલા માટે આ સત્સંગ થતો હોય ને તો વક્તા અને શ્રોતાની વચ્ચેથી પણ પસાર નહીં થવું જોઈએ. પાપ છે. ગુરુજી બોલી રહ્યા છે, વચ્ચે નહીં બોલવું જોઈએ. બોલી રહ્યા, અટકાવાય નહીં એમને. આપણે અટકાવી ના, એમ છે જ નહીં, એટલે પણ પૂરું તો કરવા દે એમને નહીં. ધર્મબાદ. બહારથી કેવું લાગે છે? એ ધર્મ દેખાય જાય, પણ ખરેખર એ ધર્મમાં વિઘ્ન કરેલું છે. પરધર્મ અન્ય ચોદિત. પરધર્મ અન્યને જે આદેશ કરવામાં આવ્યો એ તમે કરો. આશ્રમમાં ગુરુ સેવામાં આ બધું હોય જ. પરધર્મ અન્યને જેની આજ્ઞા કરવામાં આવી છે એવો જે ધર્મ જે છે એને તમે કરો. ના, એને કેમ ગુરુની સેવા કરી? હું ગુરુ સેવા કરવા, એનું કામ. ગુરુજી એને કામ સોંપ્યું છે, એ કરી રહ્યો, તું એમાં માથું શું કામ માર? પણ એને એવું લાગે અન્યને જે આજ્ઞા કરવામાં આવી હોય એ આપણે કરવાની જરૂર નથી, પણ આપણને એમ થાય કે હું પણ કરું. કરો. પરધર્મ અન્ય ચોદિત. ધર્માભાસ. ધર્મનો આભાસ છે. દાન કરવું, બ્રાહ્મણોને દાન કરવું. બ્રાહ્મણને દાન કરવું શું છે? એના ઘરમાં જે પેલો રસોઈયો છે ને એ બ્રાહ્મણ છે, તો એને શું કરશે? એ દાન કરે. એટલે રસોઈને દાન કરવાથી કઈ નહીં થાય. એ તો તારું, એ તો નોકર છે, એને તમે આપી રહ્યા છો, પગાર આપો છો. દાન કરવું હોય તો કોને દાન? બ્રાહ્મણ કેવો તપોજીવી છે, તપસ્વી છે, વિદ્યાવાન બ્રાહ્મણ છે, એને આપણે દાન કરીએ. પેલા રસોઈયો ઘરમાં બ્રાહ્મણ છે દાન આપે, એ દાન નહીં. આ ધર્માભાસ છે, બહારથી ધર્મ દેખાય. ઉપમા. ઉપમા પેલો બીજો કરે ને એ હું કરું, એને જપ કર્યો હું જપ કરું, પેલો તપશ્ચર્યા કરે એને મૌન રાખ્યું હું મૌન રાખું. જા, બીજાને જોઈને કરવું ને. ઉપમા ઘણા લોકો
કહેવાનું, એટલે બીજાને જોઈ જોઈ, અરે પણ તું તારે જે કરવાનું તું કર જો. એટલે મેં તમને આગળ કીધું કર્માણી પ્રવિભક્તાની, હવે પછીની પંક્તિમાં આવશે કે તમે તમારા સ્વભાવને અનુરૂપ તમે કર્મ કરો તો તમારું કલ્યાણ થશે. આજકાલ આ જ ચાલી રહ્યું આ સમજો. પેલા યજ્ઞ કરો એટલે હું યજ્ઞ કરું, દેખા દેખી આપણે ગુજરાતીમાં કહીએ ઉપમા એટલે દેખા દેખી, બીજાને જોઈને કરું. એણે દાન આપ્યું હું પણ દાન આપું, એણે દાન નહીં આપ્યું હું નહીં દાન આપું. છલ, છલ એટલે કપટ. જાવ વિચાર પેલું મંદિરે જાય જાહેર, એને ભગવાનમાં કે મંદિરમાં કોઈ રસ નથી. છલ જવાબ, આપણે ભગવાન સાથે કપટ કરીએ. કેમ? પેલા શેઠ છે ને રોજ મંદિરે આવે, હું મંદિરે જઈશ ને તો એ મળશે ને, મળે ને તો પછી હું શેઠ સાથે વાત કરી લઉં, આપણે કંઈક ગોઠવીએ. લોકોને એમ થાય કે મંદિરે ગયો, એ કઈ મંદિરે નથી ગયો, કપટ છે. જો એના મનમાં કોઈ શ્રદ્ધા નથી, કોઈ શરણાગતિનો ભાવ નથી, કપટ. બાહ્ય દ્રષ્ટિએ ધર્મ દેખાય. જે આ બધા મોટા લોકો મોટા મોટા યજ્ઞ કરે ને એ જ છે. યજ્ઞ એ ધનોપાર્જનનો એક ઉપાય. કથા એટલે આ બધી કથા છે એ પણ છલ જ છે. કેમ? કથા દ્વારા પણ ધનોપાર્જન કરી રહ્યા છે. પ્રત્યેક કથાની એક કિંમત હોય. તો આજે કથા તમારા માટે ધનોપાર્જન છે, આ છલ છે, કપટ છે. આ સમજો, બહારથી તમને એવું લાગે ઓ એમણે કથા કરી, અંદર ખાનેથી શું ચાલે ને જોયા વખત ખબર પડે. આ શાળાને વિકાસ માટે કથા રાખી છે. પછી પેલું દાન માગવામાં આવે. કેટલો છલ, કેટલો કપટ ધર્મના નામે. હમણાં બહુ વર્ષો પહેલા એક કથા થઈ. એમાં કથાને જે મંડળ હતું ને, કથા મંડળ જે લોકો આયોજન કરે, એમાં એક ભાઈ ઓળખે મને, એ મારી પાસે આવ્યા અને વાતો થઈ. પછી કથા થઈ. જે સંસ્થા જે હતી એ સંસ્થાના માટે ભંડોળ ભેગું કરવા માટે હતું. એટલે 10 દિવસની કથા પૂરી થઈ ને પછી પેલું આ બધા છાપામાં બધું આવતું જ હોય, સમાચાર પત્રમાં. આટલા લાખ દાન ભેગું થયું. એટલે એ વખતે તો 80 લાખ એટલે ખૂબ કહેવાતા. એટલે કે 10 દિવસમાં 80 લાખનું દાન ભેગું કર્યું. છાપામાં પછી બધું જતું. અને બધા મોટા મોટા શેઠ ને બધા હોય ને, પછી પેલા સ્ટેજ પરથી પછી શું કરે, પેલું જાહેર કરે, આ ભાઈ આટલા લાખ આપ્યા ને, આ ભાઈ આટલા લાખ આપ્યા ને, આ ભાઈ 1000 રૂપિયા આપ્યા. પેલા ભાઈ પાછા મળવા આવે. એમને એક પ્રશ્ન હતો, એમાં શું થયું, 80 લાખ આવી ગયા? અરે સ્વામીજી ક્યાં 80 લાખ? મેં કેમ? આજે પેપરમાં આવી ગયું. કેટલો છળ તમે કરો. મેં કેમ આ 80 લાખ કયા? 80 લાખ આવ્યા નથી? મને કે સ્વામીજી હજી 40 જ આવ્યા છે. મેં કહું બાકીના 40 એ ભગવાન ભરોસે. જાઓ ધર્મવાદ પરધર્મ અનુષ્ઠિત ધર્માભાસ ઉપમા છલ અધર્મસ્ય પંચશાખા સાક્ષાત ધર્માણ ઋષય બભૂવ. ધર્મને જાણનારા જે ઋષિ મુનિઓ છે એ કહી રહ્યા છે કે કળિયુગમાં આ બધો અધર્મ ચાલી રહ્યો છે. ધર્મના નામે અધર્મ ચાલી રહ્યો છે. જો હું નથી કહેતી, ભાગવતનો શ્લોક છે કે ધર્મના નામે પણ આપણે અધર્મ જ કરી રહ્યા છીએ. અને એટલે ભગવાન કહે છે પરધર્મ સ્વનુષ્ઠિતા. ભલે તમને બહારથી એમ લાગે કે આ મેં બહુ સારી રીતે આનું અનુષ્ઠાન કર્યું, પણ એ પરધર્મ જે છે ને
એના કરતાં તમે તમારા સ્વધર્મનું પાલન કરો તો તમારું કલ્યાણ અવશ્ય થશે. અને સ્વધર્મ એટલે મેં કહ્યું એમ માત્ર પરિવારને સાચવીને બેસવું એ સ્વધર્મ નથી. અને ભગવાન આગળ કારણ આપે કે આવું શું કામ ભગવાન તમે કહો છો. ત્રીજા અધ્યાયમાં તો સ્વધર્મ નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ એવું ભગવાને કહ્યું, પણ અહીંયા ભગવાન કારણ આપી રહ્યા છે કે તમારા કર્તવ્ય કર્મનું પાલન તમારે શા માટે કરવું જોઈએ. આપણે એ કાલે જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.